હરિયાળુ ગાંધીનગરના સંકલ્પને નવી ઉર્જા. વૃક્ષારોપણ મહાઅભિયાન. ગાંધીનગર સ્થિત ભારતીય સેનાના મિલિટરી સેન્ટરમાં આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાનમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી હરિત અને પર્યાવરણ મૈત્રી ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ભારતીય સેનાના કર્નલ શ્રી સિદ્ધરાજસિંહ ભાટી તથા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રેરણાતા શ્રી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને જીજીબી ટ્રસ્ટીગણ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ મિલિટરી સેન્ટરના મેજર શ્રી સૌરવ કુમારના માર્ગદર્શન અને સમગ્ર ટીમના સતત પ્રયાસો તેમજ આ હરિત અભિયાનને પ્રોત્સાહન અને સંકલ્પમાં ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલના સહયોગથી છેલ્લા 2 વર્ષથી દર વર્ષે આશરે 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. હવે 3જા વર્ષે પ્રવેશેલા અભિયાન દ્વારા સમગ્ર કેમ્પસમાં 1 લાખ વૃક્ષોનું હરિત આવરણ ઊભું કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. આ અભિયાનના 3 વર્ષોમાં સહભાગી બનવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની લાગણી છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાના મહાસંકલ્પમાં આ પહેલ એક મહત્વપૂર્ણ યોગદાન છે. વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી, આવનારી પેઢીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની લોક ભાગીદારીનો શક્તિશાળી માધ્યમ છે. આવો આપણે સૌ એક વૃક્ષ વાવીએ. હરિત ગાંધીનગર, હરિત ગુજરાત અને હરિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના જે 5 શપથ છે એ દરેકને લેવડાવવામાં આવ્યા. હાજરીમાં આપણે લઈશું સૌની જગ્યાએ એ રીતે બેઠા અને જમણો હાથનો ઘર કરી અને હું બોલીશ એની પાછળ આપ બોલશો. હું ગ્રીન કમાન્ડો બનવા માટે દર વર્ષે વૃક્ષ વાવીશ અને ઉછેરીશ. કચરો કચરા પેટીમાં જ નાખીશ. બેટીને બચાવીશ અને ભણાવીશ. વીજળી અને પાણીનો બચાવ કરીશ. અન્નનો બચાવ કરીશ. મારા જેવો ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપીશ. વૃક્ષ નારાયણ દેવ કી. થેન્ક યુ સર. પાણી બચાવવાનું અભિયાન હોય, વૃક્ષો વાવવાનું અભિયાન છે. ઘરની અંદરથી વધારાની ઉર્જાઓ ન ખર્ચાય એના માટે વધારાની સ્વિચો બંધ કરી અને લાઇટ ઓછી બળે. કેટલા નાના જે અજીવંત ઋષિઓ મહેસાણા જિલ્લામાં અમે છેલ્લા 18 વર્ષથી જે કામગીરી કરી રહ્યા છીએ તે લાખો કરોડો વૃક્ષો વાવીને અને બભરાવીને જે મહેસાણા જિલ્લાને ગુજરાતનો પ્રથમ ગ્રીન જિલ્લો બનાવી શક્યા છીએ. તો આ કન્સેપ્ટ પૂરી વર્લ્ડમાં જો ખેડૂતોના પડી રહેલા સેડા ઉપર કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે જેટલા શક્ય એટલા વહેલા 5 વર્ષમાં બહાર નીકળી શકીએ એમ છીએ. આજે અમિત શાહ સાહેબને અમે અભિનંદન આપીએ છીએ કે આપે ઉપાડેલું મિશન અને આપે એક ચોક્કસ તમારા સ્વભાવના અનુરૂપ 1,25,00,000 વૃક્ષો જો આપ વાવી રહ્યા છો એમાંથી વધારે વધારે સર્વાઈવલ થશે એવી અમને તમારા ઉપર ભરોસો છે. કેમ કે આપે જે પણ કામ નક્સલવાદ મુક્ત, કાશ્મીર 370 મુક્ત જે રીતે આજે દેશને લીડ કરી રહ્યા છો એ પ્રમાણે આ વૃક્ષોને પણ જો લીડ આપ કરો તો અમે આ ગુજરાતને લીલું કરવામાં અમે તમારા સાથીદાર બનવા તૈયાર છીએ. ફરીથી અમે ખૂબ આભાર માનીએ છીએ એક તો મિલિટરી કેમ્પસનો, હસમુખ પટેલ સાહેબનો, જેમને અમને આ મિશનમાં 3 વર્ષ પહેલાં જોડ્યા હતા. ગાંધીનગર ટ્રાય થઈ રહ્યું હતું, કોન્ક્રીટનું જંગલ બની રહ્યું હતું, એમાં 1 લાખ વૃક્ષો આપે તો કાલે ગાંધીનગરને 1% ગરમી ઘટાડવામાં મદદરૂપ થશે તો અમને આનંદ થશે. થેન્ક યુ.